નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે ચારો તરફ ચારે દિશામાં આખા દેશમાં એક હત્યાકાંડની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. મેઘાલય હત્યાકાંડ તરીકે આ જાણીતો થયો છે હત્યાકાંડ, અને હત્યા કરનાર છે સોનમ નામની યુવતી, જેણે એના પતિ રાજા રઘુવંશીની હત્યા સુપારી આપીને કરાવી છે. લગ્નના લગભગ 10 દિવસમાં જ આ રાજાની હત્યા થઈ છે, જે હનીમૂન માટે જેઓ ગયા હતા સાથે મેઘાલયના શિલોંગ અને આજુબાજુના વિસ્તારમાં ફરવા. અને ત્યાર પછી આ જે યુવતી હતી એણે એના પતિની સુપારી એના પ્રેમીને આપી અને એને બીજા 3 હત્યારાઓને સાથે લાવીને ક્રૂરતાથી રાજાને મારી નાખ્યો. અને છેવટે પોલીસે સોનમ સહિત બીજા 4 ગુનેગારોને પકડી લીધા છે. એ વાત બધા જાણે છે, કઈ રીતે હત્યા થઈ, સોનમ ક્યાંથી પકડાઈ. એ બધીમાં આપણે ક્રાઇમ સ્ટોરી જે છે આપણી, એ વિશે આપણે ચર્ચા નથી કરવી આજે થોડી એને આગળ જઈને આપણે ચર્ચા કરી છે આ ઘટનાની. આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા સાયકેટ્રિસ્ટ અને સેક્સ થેરાપિસ્ટ ડોક્ટર મુકુલ ચોકસી. મુકુલભાઈ, આપનું સ્વાગત છે. મુકુલભાઈ, તમે પણ જાણો છો આજે સોનમે જે હત્યા કરી એના પતિની, અને લગ્નના લગભગ 10 દિવસમાં જ હત્યા થઈ. અને એને એમ કહેવાય છે, આજે છેલ્લા સમાચાર આવ્યા એ પ્રમાણે, કે એને શારીરિક સંબંધ બાંધવાની પણ એના પતિને ના પાડી હતી, એવું બહાનું બતાવીને કે આપણે કામાખ્યા માતાના જ્યાં સુધી દર્શન નહીં કરીએ ત્યાં સુધી આપણે શારીરિક સંબંધ બાંધવા નથી. તેના પતિએ નિર્દોષ ભાવે હાપડ પાડી હતી. મૂળ કારણ હતું કે જે એનો પ્રેમી હતો રાજ નામનો, એ બંને લગ્ન કર્યા તે પહેલા નક્કી કરેલું કે એના હસબન્ડની હત્યા કરવી છે. તો આ એક બે રીતે વિચારીએ આપણે પ્રશ્ન, એક સામાજિક રીતે અને માનસશાસ્ત્રની રીતે. જો એને પતિ ગમતો નહોતો અને પ્રેમી સાથે જ રહેવું, તો લગ્ન શું કામ કર્યા? હવે વધારે એટલી ઝીણવટપૂર્વક જેટલી આપની પાસે હોય એટલી ઝીણવટપૂર્વકની માહિતી કદાચ મારી પાસે ન હોય, પણ મેં બી જે આના વિશે માત્ર વાંચ્યું છે. એટલે મારું જાણવું છે કે એનું સાયકોલોજી, એની સાયકી કઈ રીતે કામ કરતી હશે કે જેને એને ખબર હતી કે એને હત્યા જ કરવાની છે આ પતિની, તો લગ્ન એને હત્યા કરવા માટે જ કર્યા, તેનું માનસ કઈ રીતે કામ કરતું હશે? હા, એટલે મને એવું લાગે છે કે શરૂઆતમાં એને ખાલી થ્રેટ આપ્યો હશે. એને કદાચ થ્રેટને કારણે એના પેરેન્ટ્સ જે દબાણ આપતા હશે. હું માનું છું કે પેરેન્ટ્સનું કે આ યંગ છોકરી છે એટલે એ લોકોને સમાજના એટલા બધા દબાણો તો નથી હોતા, પણ પેરેન્ટ્સ લેવલ પર કદાચ સામાજિક દબાણ હશે અને એ દબાણમાં એણે લગ્ન કર્યા હશે. અને એણે કદાચ કહી જોયું હશે કે ભાઈ આ લગ્ન મારે નથી કરવા, પણ પેરેન્ટ્સે વાત ન માની હશે. મેં એક તો એવું પણ વાંચ્યું કે એણે પછી શું થાય છે તે જોઈ લેજો, આ રીતનું થ્રેટ પણ એણે પોતાના પેરેન્ટ્સને આપી હતી કે મને જો પરણાવશો જબરજસ્તીથી. એટલે આ એક દબાણના કે જબરજસ્તીના લગ્ન હશે એવું આપણે અચૂક માની શકીએ. અને ત્યાર પછીનું જે તે વસ્તુ મને લાગે છે કે વધારે આપણે સમજવાની જરૂર છે કે દબાણવાળા તો ઘણા બધા લગ્નો થતા હોય છે. હિન્દુસ્તાનમાં તો લાખો લગ્નો પેરેન્ટ્સની ઈચ્છાથી થતા હોય છે અને છોકરા છોકરીઓ ના બી પાડે છે. ઘણા છોકરા છોકરીઓ હું ભાગી જઈશ, મરી જઈશ, એકચ્યુઅલી મરી જઈશ એવો થ્રેટ વધારે આપતા હોય છે લોકો. પણ મારી નાખીશ એ વસ્તુ એ પ્રકારનો એક્ઝેક્ટ થ્રેટ નહોતો આપ્યો એણે, પણ જોઈ લેજો શું કરીશ તે. એટલે કોઈક પ્રકારનો થ્રેટ તો હતો જ. અને મોટે ભાગે આપણે ત્યાં એવું બનતું હોય છે કે દબાણના જો 100 લગ્ન હોય તો એમાંથી 90-95 લોકો તો સ્વીકારી લેતા હોય છે. 2-4 જણા લગ્ન પછી લગ્નેતર સંબંધો રાખતા હોય છે. 1-2 જણા સુસાઇડનો એટેમ્પ કરતા હોય છે કે માનસિક ડિપ્રેશનમાં આવી જતા હોય છે, પતિને કોઓપરેટ ન કરે, ફિઝિકલ રિલેશન ન રાખે. આ બધું આપણે ત્યાં થતું હોય છે. પણ મર્ડર વાળું રેર છે, પણ રેર છે તેમ છતાં પણ છેલ્લા 1-2 વર્ષમાં આપણે સુરતમાં પણ એક આવો કિસ્સો જોયો હતો કે સ્ત્રીએ લગ્ન બાહ્ય સંબંધમાં પતિનું મર્ડર કરી નાખ્યું હોય. ને એવા 3-4 કિસ્સા હમણાં વાંચવા મળ્યા કે લગભગ દરેકમાં લગ્નેતર સંબંધો અથવા તો લગ્ન પૂર્વના સંબંધો એ બન્યા છે. આ કિસ્સા છે ને એકચ્યુઅલી એટલી બધી માત્રામાં નથી, પણ જે છે તે બહુ ચોંકાવનારા છે, કારણ કે એમાં એક તદ્દન થર્ડ અને નિર્દોષ માણસની હત્યા થઈ જાય છે. એટલે આ છોકરીના મગજમાં કદાચ એવું લગ્ન વખતે એવું હશે કે મને આ લોકો માની જશે, હું થ્રેટ આપીશ તો, પણ મા બાપ નહીં માન્યા હશે અને એ લોકોને અંદર અંદર કંઈક વિખવાદ થયો હશે. તો હવે પોલીસ તપાસમાં બહાર આવશે કે એક્ઝેક્ટલી શું થયું તે. પણ
આ અંડર પ્રેશર લગ્ન છે એટલું નક્કી, અને એને એ છોકરી ટાળી નહીં શકી, પછીથી એને આ પ્લાન બનાવ્યો હશે. બરાબર. પણ મુકુલભાઈ, આ જે પ્રકારના કિસ્સો આજે વધી રહ્યા છે, ભૂતકાળમાં પણ બનતા હશે કે કદાચ તે વખતે મીડિયાનું એટલું એક્સપોઝર નહોતું, એટલે કદાચ લોકો સુધી, ઓછા લોકો સુધી પહોંચતા હોય. જે સ્થાનિક ઘટના છે, સ્થાનિક, હવે આવે જે સોશિયલ મીડિયા અને ટીવી મીડિયાને કારણે આનું આપણને ખબર પડે છે, બીજા રાજ્યોમાં થયેલી ઘટનાનું પણ તો આ એક આપણા દેશની સમસ્યા છે કે વિદેશમાં પણ બીજા દેશોમાં પણ આ રીતનું બનતું હોય છે? ના, બહાર પણ આવા કિસ્સાઓ બનતા હોય છે. કદાચ બહારનું આપણા મીડિયાએ એટલું બધું મહત્વ ન આપ્યું હોય, પણ આ બહાર પણ બનતા હોય છે. મૂળ વિક્રમભાઈ, આની જે માનસિકતા છે તે હું જે વિચારું છું કે આવું કરનાર માણસ, એક તો આ કોલ્ડ બ્લડેડ મર્ડર હતું. આ કોઈ ઇમ્પલ્સિવ મર્ડર એને આપણે જુદા પાડી નાખીએ કે પેલું નથી હોતું કે રસ્તે કાર એક્સિડન્ટ થાય કે કોઈકની અપમાન કરે અને ત્યાં એની પાસે જો કોઈ સાધન હોય તો લડાઈ ઝઘડામાં પછી જોરથી મારી દે અને આવેશમાં મર્ડર કરી નાખે. એ ઇમ્પલ્સિવ મર્ડર કહીએ છીએ. એ આ ઇમ્પલ્સિવ મર્ડર નથી. આ ઓવર ધ પીરિયડ ઓફ ફ્યુ ડેઝ અથવા તો કદાચ ફ્યુ વીક્સ પ્લાન કરેલું મર્ડર છે. અને એમાં એનો કહેવાતો પ્રેમી, પછી પેલા 3 જણા જેને એને માટેની સોપારી આપી હતી, એમ કરીને, એટલે એમ કરીને, અને પોતે, એમ કરીને 4-5 જણાનું ભેગું. એટલે આ એક કોલ્ડ બ્લડેડ કાવતરું છે, ગુનાહિત કાવતરું છે. એટલે આ વસ્તુ ઇમ્પલ્સિવ મર્ડર નથી. તો આવું કાવતરું સામાન્ય રીતે છે ને તે 2 ગ્રુપના લોકો કરતા હોય છે. એક છે તે સિવિયરલી સાયકોટિક હોય કે માનસિક રીતે પેલો હોય. આ એવી છોકરી નથી લાગતી, કારણ કે એવું કોઈ માનસિકતાનું બેકગ્રાઉન્ડ નથી. બીજું એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર કહેવાય છે, ને APD કહેવાય છે. આ એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર વાળા લોકો હોય તો એ 2 પ્રકારના હોય છે. કાં તો ગેંગમાં કામ કરતા હોય, એ જેવા પેલા 3 જણા હતા. આ જે 3 જણા છે ને, કે જેણે 5-7 લાખ રૂપિયા લઈને કે 20 લાખ, કે મને આંકડો એક્ઝેક્ટ નથી ખબર, પણ પૈસાની લાલચે કરી છે. તો એ લોકો તો ક્રિમિનલ છે. અને ક્રિમિનલ લોકો ડિફાઇન સાયકોલોજીમાં એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર તરીકે થાય છે. તો એ લોકોનું તો આ કામ જ છે, અને એ લોકોનો માઇન્ડસેટ જ એ છે. એટલે એ એન્ટી સોશિયલ પર્સનાલિટી વાળા છે. સવાલ આ છોકરીનો છે. તો એ જે છે ને, જેને સિચ્યુએશનલ ક્રિમિનાલિટી, કે અમુક સિચ્યુએશનમાં માણસ ક્રિમિનલ થઈ જાય. આ બહુ અનયુઝ્યુઅલ વસ્તુ છે કે એનામાં બીજા એ પહેલા કોઈ ક્રિમિનાલિટીના અંશ નહીં હોય, પણ એનામાં થોડીક આવી ટ્રેટ હશે કે અતીવ્ર ગુસ્સો, પછી કોઈ પણ વસ્તુ મેળવવાની તીવ્ર ઈચ્છા, એ ન મળે તો ધાંધલ ધમાલ ઝઘડા અને પ્રેશર આપવાનું, ધમકી આપવાનું, હદ બહારની લાલસા, બદલાખોરી, વધારે પડતી ઘેલછા. આ જે બધા એલિમેન્ટ્સ છે સાયકોલોજીના, એ એન્ટી સોશિયલ પર્સનાલિટી નથી, પણ એક પ્રકારનું વ્યક્તિત્વમાં અમુક લક્ષણોનું સમૂહ છે કે જે કોઈ એને સિચ્યુએશનલ ક્રિમિનાલિટીમાં કોઈ વાર નાખી દે. આ છોકરી આવા સંજોગોમાં એને આવું કરી નાખ્યું, તો એમાં આટલી વસ્તુ તો છે. એની તીવ્ર મહેચ્છા છે કોઈને પામવાની, પછી હદબારની લાલસા છે, પછી આમાં બદલાખોરી નથી આવતી. બદલાખોરી એક એવી સિચ્યુએશન છે કે જેમાં પણ કેટલાક લોકો સિચ્યુએશનલી ક્રિમિનલ વર્તન કરી નાખતા હોય છે, પણ આમાં ઘેલછા હતી એને. અને પેલું પ્રેમ અંધ હોય છે, આપણે નથી ઉક્તિ સાંભળી, તો પ્રેમમાં જે અંધાપો હોય છે કે જે બીજું કંઈ જ નથી જોતો, બસ મારે આ મેળવવું છે, એને માટે હું કંઈ પણ કરવા તૈયાર છું, કોઈ પણ હદે જવા તૈયાર. તો આ હદ બહારની લાલસા એ આ સિચ્યુએશનલ ક્રિમિનાલિટીની સિચ્યુએશન ઊભી કરી. આ છોકરીએ ભૂતકાળમાં પણ એના જો ફેમિલીનું આખું બેકગ્રાઉન્ડ જો પોલીસ ચેક કરશે, પોલીસ તો બધું જ, પણ એનામાં કંઈક લક્ષણો તો એવા હશે જ કે જેમાં એણે કંઈક મેળવવા માટે કંઈ આઉટ ઓફ વે કામ કર્યું હોઈ શકે. રાઈટ. મુકુલભાઈ, આ જયારે કિસ્સો જ્યારથી બહાર આવે છે ત્યારથી સોશિયલ મીડિયા પર કેટલીક એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે હવે ભવિષ્યમાં પુરુષોએ આવા કે સ્ત્રીઓએ પણ, આપણે એમ નથી કહેતા કે એમાં ફક્ત સ્ત્રીઓ જ જવાબદાર છે આવા કે કિસ્સા માટે, કે પુરુષો બી સ્ત્રીની પત્નીની હત્યા કરતા હોય છે, પણ આ લગ્નથી સામેનું પાત્ર, હવે આ કિસ્સાનો જ વાત કરીએ તો કે પુરુષને ખબર નહીં પડી હોય આટલા વખતમાં એની સાથે 10 દિવસ રહી કે ભાઈ આ સામેનું પાત્રને એને માટે લાગણી નથી, કે એની કંઈક એબનોર્મલ બિહેવિયર છે. એમાં એક એવું પણ બની શકે કે ભાઈ એનું
અમુક રિસ્પોન્સ નહીં આપતી હોય તો ખ્યાલ આવે કે એનું આવો નોર્મલ વ્યક્તિ હોય હમ, તો જે રીતે રિસ્પોન્સ હમ, આપે વાતચીતનો કે કંઈ હમ, હમ, પણ બિહેવિયરનો, હમ, તો આનું એ રીતનું બિહેવિયર નહીં હોઈ શકે કે અથવા આજે એના હસબન્ડને હમ, ખબર ન પડી રાજાને હમ, એવું હમ, બિહેવિયર કે હમ, આ હમ, એબનોર્મલ છે, હમ, એવું એક શક્યતા ખરી? હમ, હમ, હમ. ના વિક્રમભાઈ, મને એવું લાગે છે કે આ છોકરીએ છે ને, આ છોકરી જે આટલું ક્રાઇમ કરી શકે ને, એ અમુક હદથી વધારે સ્માર્ટ હશે જ. એટલે કે એણે કેટલા ફોનો કર્યા હશે વિચારો આપણે, કે એણે એના એક્સ પ્રેમીને સતત ફોનથી સંપર્કમાં હશે. પછી એ લોકો પેલું મેઘાલયમાં એણે બુકિંગ કર્યું, તો એના ઘરવાળાને બી નવાઈ લાગેલી કે સડનલી એણે જાતે બુકિંગ કરાવી દીધેલું. પછી એ લોકો પેલા જ્યાં જતા હતા એ જગ્યાએ રસ્તામાં પેલા એકલો પડે, પછી આજુબાજુ લોકો ન હોય એવું સ્થળ આવે, તો એ રીતે પેલા લોકો પણ એને ફોલો કરતા હતા. એ 3 જણની ટિકિટ કરાવી એણે, ત્યાં બોલાવ્યા એને. એટલે એણે બહુ શું કહે કે બહુ વેલ પ્લાન્ડ આ બધું જ એણે કર્યું છે. તો આટલું બધું વેલ પ્લાન કર્યું હોય ને, તો એ છોકરીએ એટલું કાળજી રાખી જ હોય કે હસબન્ડને ખબર ન પડે કે પોતે કઈ લેવલનું અંદર ઝેર લઈને જીવે છે. એટલે એના દેખીતા વર્તન પરથી કદાચ એણે ખ્યાલ નહીં આવવા દીધો હશે. ખાલી એટલું ખબર પડે કે ભાઈ ફિઝિકલી આ છોકરી ઇન્વોલ્વ નથી થતી. તો હમ. આપણે ત્યાં હિન્દુસ્તાનમાં હજુ ઘણા બધા એવા હોય છે કે ભાઈ મને કોઈ માનતા રાખી છે, મેં કોઈ બાધા છે, અથવા હમ. મને હમણાં ડર લાગે છે કે થોડા દિવસમાં બધું ઓકે થઈ જશે, એમ કરીને એને ફોસલાવીને સહેલાવીને કેટલીક સ્ત્રીઓ અઠવાડિયાઓ કાઢી નાખતી હોય છે. ઇવન મેં તો એવા કિસ્સા જોયા છે કે ભાઈ મને દુખે છે, મને ડર લાગે છે, હું પીરિયડમાં છું, તો 5-7 દિવસ તો હું પીરિયડમાં છું એમ કરીને બી છોકરીઓ કાઢી નાખતી હોય છે. હમ. એટલે આપણે ત્યાં મેજોરિટી કિસ્સામાં એવું જ બને છે કે છોકરાઓ બહુ વાંધો નથી લેતા. છોકરાઓ ને પણ ઇવન અમારા જેવા સેક્સોલોજીસ્ટો પણ એને એવું શીખવાડતા હોય છે કે ભાઈ ભાઈ આ વાત્સાયન બી કામસૂત્રમાં કહી ગયા છે કે એવું કઈ લગ્નની પ્રથમ રાત્રે કે પ્રથમ 4-5 દિવસમાં સમાગમ કરવો જ એવું જરૂરી નથી. એટલે આ બાબતમાં એનું નોન કોઓપરેશન જે છે ને, તે એણે એક્સપ્લેનેબલ લેવલ ઉપર લઈ ગઈ હશે અને થોડુંક વધારે સ્માર્ટનેસ બતાવી હશે, અને પોતાના ગુનાને અંજામ આપતા પહેલા પેલાને ગંધ ન જાય ને એને માટેની એને સ્પેસિફિક ગાઈડલાઈન બધી પોતે પાળી હોવી જોઈએ. તો જ હમ. આ છોકરાને ખ્યાલ ન આવે. મુકુલભાઈ, તમારી પાસે તો ઘણા બધા કિસ્સા જાતા કેસીસ આવતા હશે આ પ્રકારની માનસિકતા વાળી વ્યક્તિઓના. હમ, તો હમ, હમ, હમ. તમે આ સ્પેસિફિકલી જે તમે અખબારમાં વાંચ્યું છે કે જે સોશિયલ મીડિયા પર હમ. આ સોનમ વિશે જોયું છે, તો એ કયા પ્રકારની પર્સનાલિટી તમને લાગે છે? આ પ્રકારના સિચ્યુએશનલ ક્રિમિનાલિટી જે છોકરીમાં આવે, તો એ એનામાં એન્ટી સોશિયલ એલિમેન્ટ કહેવાય આને તો. કારણ કે મર્ડર ઇઝ અ બિગ થિંગ. એટલે કોઈક એન્ટી સોશિયલ પર્સનાલિટી જેને કહેવાય કે અસામાજિકતા અંદરથી ભરેલી હોય. અલબત્ત એ સુષુપ્ત હતી, અત્યાર સુધી એ સુષુપ્ત હતી, પણ કોઈ સુષુપ્ત અસામાજિકતા ભરેલી હોય, એટલે કે અસામાજિકતાનો એનામાં એલિમેન્ટ હોય. કારણ કે સાયકિક ટાઈપની નથી આ છોકરી. નહીં તો એ આટલું વેલ પ્લાન નહીં કરી શકે. જો એ સાયકોસિસ કે એવાથી આ છોકરી પીડાતી હોતે, તો આટલું બધું માસ્ટર પ્લાન કરવો બહુ પોસિબલ નથી કે છોકરાને ખ્યાલ જ નહીં આવે આટલા દિવસ એની સાથે કાઢ્યા છે અને એને ફરવા લઈ જાય છે. એના ઘરમાં બી કોઈને અંદાજ નથી આવતો કે આ છોકરી આ હદે જશે એમ. એટલે એ એન્ટી સોશિયલ પર્સનાલિટીનો એલિમેન્ટ એનામાં કહેવાય. અલબત્ત ફૂલ ફ્લેજ એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર નથી એને, પણ આવા એલિમેન્ટ એનામાં છે કે જે એને સિચ્યુએશનલી ક્રિમિનલ બનાવી દે છે. વિક્રમભાઈ, મેં તો એકચ્યુઅલી આનાથી ઊંધા કેસીસ જોયા છે કે નવાઈ લાગે છે મને આ વાંચતી વખતે બી. આપણને આઘાત તો લાગે પણ સાથે આશ્ચર્ય બી થાય કે કોઈ છોકરી આ હાથનું, અને એકથી વધારે છોકરીઓએ કર્યું છે થોડા વખતમાં. આપણે કિસ્સાથી ઊંધા જોયા છે કે એવા કિસ્સા જોયા છે કે છોકરી એટલે છોકરો એને પરણીને લાવે, પછી છોકરી અઠવાડિયાઓ સુધી એની સાથે સહશયન ન કરે અને છોકરાને સમજાવીને રાખે, પછી એ કોઈની સાથે ભાગી જાય, ભાગીને મા બાપ શોધીને પાછા લાવે એને 15 દિવસ, મહિનામાં, અને એ છોકરી વર્ષ સુધી આ તો મેં જોયેલો કિસ્સો છે કે વર્ષ સુધી એ છોકરાની સાથે રૂમમાં ભાઈ બહેનની જેમ જ રહે. એ અલગ બેડ પર સુવે અને ભાઈ બહેન તરીકે રહે, અને પછી ધીમે ધીમે એને પેલો છોકરો એટલો બધો શાંત અને એટલો ચીલ ને કુલ ટાઈપનો હોય કે એટલો એને પ્રેમ આપે, તો ધીમે ધીમે એ છોકરી આખી પરિવર્તિત થઈ જાય, બદલાઈ જાય, ટુ ધ એક્સટેન્ટ કે એને પેલા વગર ચાલે નહીં એક બી મિનિટ. આપણે તો આના એક્સ્ટ્રીમ કિસ્સા જોયા છે. આ આપણને એકદમ આઘાતજનક છે કે અત્યારે બદલાતા સમયમાં છોકરીઓ આ પ્રકારનો ક્રાઇમ કરી નાખે છે. અને
કોઈક તદ્દન નિર્દોષ માણસને રહેસી નાખે છે. પેલાનો તો ગુનો એટલો જ હતો કે એના મા બાપે પણ એને કહ્યું હશે, એન્ડ મેરેજ હતા એટલો જ એનો અને ગુનો હતો. એના જે વિડીયોઝ કેટલાક જોયા છે મેં, એમાં તો એ એટલો ખુશ દેખાય છે, એનું ફેમિલી એટલો ખુશ દેખાય છે લગ્ન પહેલાની જે સેરેમનીમાં, અને ડાન્સ કરતો હોય છે એના ઘરવાળા સાથે. આની સાથે લગ્ન, Exactly. જો કે લગ્નના વિડીયો મેં જોયા તેમાં મને થોડું એક એબનોર્મલ એ લાગ્યું હતું કે આ જે વિધિમાં કરતો હતો તે એકદમ ઉત્સાહથી કરતો હતો આ છોકરો રાજા. જ્યારે સોનમ જે હતી એ એકદમ રિઝર્વ રહેતી હતી. પણ એ કદાચ કેટલાક એમ માની લે કે ભાઈ અચ્છા, સ્ત્રીઓ શરમાળ હોય છે અને શરમાતી હશે લગ્ન વિધિ વખતે, એવું માની લે. લગ્નની ચોરીમાં, લગ્નની વેદીમાં તો બહુ બધી છોકરીઓ થોડી ગુમસુમ હોય. અરે એના મા બાપને છોડીને જવાનું હોય એટલા માટે કેટલીક છોકરીઓ ત્રસ્ત હોય અથવા તો અપસેટ હોય, અને નવી જગ્યાએ જવાનું હોય, નવી જિંદગી જીવવાની હોય, તો આવું પોસિબલ છે. એટલે એ છોકરાને કે એના ફેમિલીને અજુગતું ન લાગ્યું ને, તે વસ્તુ પોસિબલ છે. કારણ કે કેટલીક છોકરીઓ તો જતી વખતે છાતી ફાટ રુદત બી કરતી હોય છે કે ભાઈ મેરી માँ को छोड़ देना है, યા મેરે मैके को छोड़ के आना है, અથવા તો મારે નવી જગ્યાએ સેટ થવાનું છે, નવા કલ્ચરમાં સેટ થવાનું છે, તો છોકરાઓને એનું ફેમિલી એને સાચવી લેતા હોય છે. એટલે એ વસ્તુ બહુ અનયુઝ્યુઅલ નહીં લાગી. અને પ્લસ આનો કીડો મગજમાં એને કદાચ શરૂઆતથી જ ડે ફર્સ્ટથી જ રોપાઈ ગયો હશે, એવું કહેવાય. એટલા માટે એને વિશેષ કાળજી લીધી કે સામેવાળાને ખ્યાલ જ ન આવે. અને બીજી વાત એ છે કે મુકુલભાઈ, તમારી પાસે જે આવા ક્રિમિનલ મેન્ટાલિટી વાળા વ્યક્તિઓ એ પણ તમારી પાસે આવ્યા હશે ભૂતકાળમાં, કે એના કુટુંબીઓને નહીં ખબર હોય તો એ લોકો આવી પ્રકારની વ્યક્તિ પોતે તો આવે જ નહીં સાયકેટ્રિસ્ટ પાસે કે એના માટે, પણ એના કોઈ રિલેટિવ કે નજીકની વ્યક્તિઓને લાગતું હોય, કોઈકના મા બાપ આવતા હોય કે મારી દીકરો કે દીકરીનું બિહેવિયર આ પ્રકારનું છે, તો આ કિસ્સામાં એવું બની શકે કે એના મા બાપને એવો ખ્યાલ હોય કે આ ક્રિમિનલ મેન્ટાલિટી નાનપણથી છે કે એમને પણ ખ્યાલ નહીં હોય, એમને એમ કહી દેશે લગ્ન કરાવી દઈએ તો કદાચ સુધરી જાય. યસ, આપણા સમાજનું આજ એ છે કે એના વર્તનમાં કંઈક તો અનયુઝ્યુઅલ હશે જ. આપેલા જે યુઝ્યુઅલી આપણે ત્યાં કેવું છે કે આ બધી ઘણી બધી વસ્તુઓ ઢંકાઈ રહેતી હોય છે. એને મા બાપ સાથે કોઈક વસ્તુ મેળવવા માટે, માંગવા માટે જીદ પર ચડી હશે, અનકન્ટ્રોલ જીદ હશે એની, અને મા બાપે ઘણી બધી વાર નમતું જોખ્યું હશે, એની જીદની સામે સરેન્ડર થઈ ગયા હશે અને નભી ગયું હશે. એટલે આ છોકરી એકદમ નોર્મલ હોય ને, એવું નથી લાગતું. કંઈક એનું ભવિષ્યમાં બહાર આવશે તપાસમાં, જો એનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કે એવું કરાવે આ લોકો. કારણ કે સિચ્યુએશનલી ક્રિમિનલ લોકોના પાસ્ટમાં કંઈક તો એવા અણસાર મળે જ છે કે જેમાં એની જીદ કોઈ પણ ભોગે પૂરી કરી હોય. એટલે મા બાપ સાથે પંગો લીધો હોય, અડોસ પડોશ સાથે કોઈ વાર પોલીસ સુધી જતા રહી ગઈ હોય અને મા બાપે બચાવી લીધી હોય, અને કોઈક વાર એને આપણે જેને કહીએ ને ટેન્ટ્રમ્સ, કે છૂટા ગ્લાસો ફોડવા, મોબાઈલો ફોડવા, કે આવું તેવું બધું કરીને એણે એના હિડન લક્ષણો જે છે ને અમુક એવા તો એણે ક્યારેક એનામાં હશે, અને એણે ક્યારેક તો વ્યક્ત કર્યા હશે. પણ આ લેવલ સુધી જાય એવું એ લોકોની બી, મા બાપની બી કલ્પનામાં ન હશે કે આ છોકરી આ હદે જઈ શકે. મુકુલભાઈ, આ છેલ્લો સવાલ કે આ જે એને જયારે પ્લાન વિચાર્યો ત્યારે તો એને એવું તો ખબર જ નહીં હોય કે પકડાઈ જશે અને પકડાઈ જશે, એને સજા થશે ભવિષ્યમાં, આજીવન કેદ પણ થઈ શકે છે, ફાંસી કદાચ ન થાય તો એક્સ્ટ્રીમ કેસ ગણીએ તો. પણ તો એને તો સોનેરી સપના જ જોયા હશે કે હું મારા હસબન્ડને મારાવી નાખીશ. પણ પછી એને આ રીતે, એટલે કદાચ એ પેલું નાટક એને કરવાનું નક્કી કર્યું હશે કે મને કિડનેપ કરીને લઈ ગયેલા, અને લોકો માની લેશે, અને નેચરલી એના હસબન્ડનો હયાત નથી, બીજા લગ્ન એને કરવા ના હોય તો બધું ઠાડે પડી જશે, અને જેમ હિન્દી પિક્ચરમાં આવે છે એન્ડ, તેમ બધા ખાધું પીધું ને સુખી. પણ એ વખતે એને થોડો વિચાર પણ નહીં આવ્યો કે ભાઈ આ દેશમાં નહીં, વિદેશની પણ પોલીસો ભાગ્યે જ આવા કેસીસ અનડિટેક્ટ જતા હોય છે. મોટે ભાગે 100% કેસમાં ગુનેગાર પકડાઈ જતા હોય છે. આ પ્રકારના માણસોને એવો વિચાર નથી આવતો કે પકડાઈ જશે તો શું થશે. એટલે આ એની આટલી બધી ઓવર સ્માર્ટનેસ જે આપણને દેખાય છે, એ સ્માર્ટનેસ ની પાછળ કંઈક ગાબડું, કે જે આ ગાબડું છે, કે જેને એટલો અંદાજ નહીં આવ્યો કે આ, એટલે આમાં બે પ્રકારના હોય વિક્રમભાઈ. ક્યાં તો એટલા બધા સ્માર્ટ હોય કે જેને એવું હોય કે હું કોઈ બી જગ્યાએ કાયદાના છીંડાઓ શોધીને કે હું કઈ બી રીતે બધું મેનેજ કરી લઈશ એમ. એ તો ભયાનક પ્રકારની એન્ટી સોશિયાલિટી હોય કે કઈ બી થાય, મારે આ જોઈએ છે તો હું તો જેલમાં રહેવા બી તૈયાર છું. ના, દેટ ઇઝ ડિફરન્ટ. અને આની સ્માર્ટનેસમાં એક જગ્યાએ છીંડું છે કે એને એમ હશે કે આ વસ્તુ અનડિટેક્ટેડ ચાલી જશે.
પણ એટલી સાદી સમજ નહીં કે પોતે ગુમ થઈ જાય તો એ તો આખી જિંદગી તો કોઈ ગુમ ક્યારેય રહી શક્યું નથી. એટલે એને એની સમજ અથવા તો એ પેલી અંધાપો, પ્રેમનો અંધાપો એને આ નહીં વિચારી શકાયું એનાથી, કે અથવા પેલા છોકરાથી બી એ ન વિચારી શકાયું કે આ જે કરી રહી છે, દાખલા તરીકે છોકરામાં બી જો થોડીક વધારે સમજદારી હોતે તો આને પામવા માટે કોઈકનું કાસળ કાઢી નાખવા સુધી નહીં જવા દેતે. હા, એને એવું એટલે કહેતા કે ભાઈ તું લગ્ન કર, કઈ મળે એની સાથે. જે એનો પ્રેમી હતો એની હા. વાત કરું છું. હા, એટલે કે એનો પ્રેમીમાં બી એટલી એ નથી કે ભાઈ બહુ તો શું કરે, તું ભાગીને આવી જજે. તો આજે કોઈ છોકરી ભલે પરિણીત હોય, પેલો ગમે તેટલા કેસ કરે, પણ કોઈ છોકરી જો સ્વૈચ્છિક રીતે એની સાથે નહીં જ રહેવા માંગતી હોય ને, તો કાયદા કાનૂનો બી એની આગળ ઘણી વાર લાચાર થઈ જતા હોય છે. એટલે એ ક્રાઇમ એકચ્યુઅલી વધારે નિભાવી શકાય એવો ક્રાઇમ હતો કે ભાઈ પરિણીત છે પણ કોઈની સાથે ભાગી ગઈ, ચાલો તો એ તો બહુ તો વ્યભિચારનો ગુનો લાગે કે એનાથી વધારે તો શું થાય. કોર્ટ જયારે પૂછે ત્યારે કહે કે મારા આન્સર નથી રહેવું, મા બાપ બી શું કરી લે. અને એમ કરીને કોઈ હિન્દુસ્તાનના કોઈ અનનોન ગામડામાં ભાગીને બંને જણા રહેતા હોય તો એ હજુ સહ્ય ગુનો હતો. કોઈનું મર્ડર કરે એના કરતા આ ગુનો સહ્ય હતો. પણ હવે આ પ્રેમનો અંધાપો કદાચ એને આ વસ્તુ નહીં વિચારી શકી. જી, થેન્ક યુ વેરી મચ મુકુલભાઈ, આજ તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શકો સાથે સરસ માહિતી શેર કરી. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.